સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. કેમ સુધરતો નથી? કેમ કે રી કોઈની માં નથી, ક્રોધ કોઈનો બાપ નથી, અને આમાં 3 જણા વહીવટ કરે છે. એ 3 પાસેથી વહીવટ ખેંચી ગયો, નકર રોડમાં ખાડા ખડિયા જ આવશે. કેમ કે જીવ છે એ પિતા છે, મન છે એનો છોકરો છે, અને જે બુદ્ધિ છે એની માં છે. આ 3 જણા વહીવટ કરે છે. આખો બોલો 5 મોટિયાનો પૂરણ કર્યો, ભેટ્યા ભૂદરવાય, રજીએ રેડી જોતા રજની જાય, જોતા જોતા અખંડ અખંડ દુવારે અમૃત રોશે ને તો ગેટી ગરજ ના થાય. સાંભળીશ કારાય ગાવા વાળા એ નથી સાંભળી, તમે તો કેમ ને સાંભળો? હાવું ભમરામાં શાક રોટતા પાડે એમાં હોવું ઓળું વાત. કેમ કે ગવાય છે, પણ તમે ક્યાં પહોંચાય? એમ આંધળી દવણ આંધળા લોટ ખાઈ કૂતરા આખી રાત મહેનત કરી એ બાકી જીવ તારા માટે તે હું કર્યું, પોતા માટે હું કર્યું છે તે. સચ્ચે પ્યાદે સદગુરુ મળ્યા મળ્યા ધામો ધામ. ઘણા દિવસથી ઢૂંઢતે આજ મારા ગુરુએ બતાવ્યો દેશ, અને પછી એના ગુરુ પાસે જોયો લખીરામ કે ગુરુ હવે તમે તમારા શરણમાં મને રાખજો. આ 184 ફેરા ફરી ફરી અને હે ગુરુ મહારાજ હવે હું થાકી ગયો છું. આ 184 ના જેટલા આકાશમાં પાતાળમાં ઝાડમાં પંચુમાં પંચીમાં રખડતા રખડતા મને મનુષ્ય અવતાર મળ્યો છે, અને આ અવસર મળ્યો, અને આમાં જો તમે મને સદગુરુ તમે તમારી પાસે નહીં રાખો તો મને ક્યાં રાખશો? તો જીવન ગમે એમ કરી ગમે એમ મહેનત કરો. અરે ખારો અને એમાં ભલે એટલી ધૂળ નાખવી પડે, ખાતર નાખવા પડે, પણ ઉપજ લઈ લ્યો, નકર આમ નામ રહી જશો. આમાં મારી જેવા ગાવાવાળા થાકી જશે, તમારી જેવા સાંભળવાળા થાકી જશે. કોઈને એક ઝટકું ન લાગે તો હું કામનું બાપ? બાકી ગાડા બગડ તો 3 ખવડાવે બધા, હે 80-80 કરે, પછી ભાઈ આખી રાત મોસરા ઉડાડે જોઈ લ્યો. એટલે કાંઈક કરી લેજો બાપ, ને અમારે રહી જશો. અમારે કાંઈક લીધા જેવું છે. તમને પ્રેમનો પહેલો પાયો હોય ગુરુજીએ તો અંદરથી કાંકરા ક્યાંથી આવ્યા તમે નક્કી કરો. અરે મુખની અંદર તમે રોટલા ખાતા ખાતા જાતા હો ને એની અંદર કાંકરો આવે તો જીભ કહી દે કે તું મારી પા ન જા, એમાં તારો હક નથી. જો એને એટલી બધી ભાન છે તો આ સુરતાને ભાન કેમ નથી? જો ઈ કાંકરો અંદર ન જવા દેતા તો મારી તારી હું લેવા કર્યો છો. એટલે કીધું સત્ય જેવું કોઈ સુખ નહીં, હરિભજન જેવી કોઈ શાંતિ નહીં, જ્ઞાન જેવી કોઈ ગરીબાઈ નહીં, અને ગુરુજી જેવું કોઈ ધ્યાન નહીં. મેં તો કાલે આવ્યા હતા 2-3 જણા પૂછ્યું કેટલા ટાઈમથી ભજન લીધું કે 15 વર્ષ થયા. તો મેં કે રણું ક્યાં જાગે તો કે એ ખબર જ નથી. તો એને શું કરવું? મેં કીધું ગગન મંડળમાં ક્યાં ગાજ વાગે તો કે એ ખબર નથી. બાપ ભેંસ બાંધો બાંધરના રોડે, બાપ દૂધ ભેંસ ન કાઢે, એને ખાંડ દેવું પડે. એમ તમે જેમાં રહ્યો એમાં બરોબર રહ્યો. અનુષ્ઠાન કરજો ને અહીંથી જાઓ ને તો તમે એક નિયમ લેતા જજો કે અહીંથી ઘીરે જાઓ ને એટલે આંખથી કોઈની હારી વેરઝેર નહીં કરાવવું, આનથી મારી તારી નહીં સાંભળવું, અને આનથી કોઈ દિવસ કોઈના આત્માને દુઃખ લાગે ને એવું જીવન નહીં બનાવવું. અને સલક્ષ્ય પકડો, ભક્તિ કરીને તો સલક્ષ્ય પકડો. સાધુ સલક્ષી આવ્યા હતા ને એ તોળાજીને ઘીરે આવ્યા હતા, અને એનું હાથ એને સંતો હાટું થઈને એનું હાથ ગીરાવ મૂક્યું. તો સહસાક્ષી સાધુ કોને કહેવાય? ધે નામના પિતા, ક્ષમા નામની માતા સમદૃષ્ટિ, શાંતિ નામની ઘરવાળી, સત્ય નામનો દીકરો, સંયમ નિયમવાળો ભાઈ, અને દયા નામની બેન. આ 6 તમારા ઘરમાં રમવા જોઈએ. એને સંન્યાસી કહેવાય. એમાં તમે કેટલું પાળો છો, આને સંન્યાસી કહેવાય. તો એનો ખોરાક શું છે કે દીક્ષા નામના કપડા પહેર્યા હોય મારા ગુરુજી, એને ડાઘ ન પડે એવું જીવન જીવી જતો હોય. હરિભજન એનો ખોરાક હોય, અને સત્સંગની ભૂમિ માથે બેઠો હોય ફટ કરતો. તારે એમ માનું કે અષ્ટ ચક્ર જીતી કોઈ દુવા 10 પર થાય
દુઆ 10 પ્રજાતો ને શૂન્ય સમાધિ કહેવાય. શૂન્ય સમાધિમાં જો ગુરુ ખુશી બતાવે તો જન્મ મરણના ફેરા ટળી જાય મારા બાપ, જન્મ મરણના ફેરા ટળી જાય. એટલે કીધું સંસાર સુખ વાદળની છાયા, એમાં તને શેની લાગી માયા, તારી અમર કાયા નથી. રામ ભજ એક દી જગત છોડીને મરી જવાનું છે. ભેગું કર્યું પડ્યું રહેશે, નાણું ભોજનીયનું ભર્યું રહેશે, ભાણું ઓછીતા આવી રહેશે, આણું કોણ પૂછે ઘર તારું. માત પિતા બેન બનેવી નારી સંગાત નહીં આવે કોઈ, તારી જમડા લઈ જશે મારી કોણ સુણે ફરિયાદી. કાકા ઓળખો, દાદા ઓળખો, મામા ઓળખો, હવે તને ઓળખવામાં 90 વર્ષ કાઢ્યા છે. હવે તું આંગળીઓ મારતો બંધ થાને મારા બાપ. કા કે ઉપર વાળાની ચિઠ્ઠી ફાટી જવું પડશે જરૂર. સૌ કુટુંબ ભેગું થઈ સમસી પાણી પાવાના, તમે બીજું શું કરવાના છો? સૌ કુટુંબ ભેગું થઈ સમસી પાણી પાવાના, બીજું કાંઈ કરવા નથી. લોટ પાણીનો વાળ છે, લાડવો જરૂર નહીં, ખાવાની ઉતાવળ કરશે ગામના. કાઢો કોકને કાંઈક થઈ જાય. હવે એને મારા દીકરાને વાડીએ જવું ને આપણને બાળી દેવું, આવા તો આના ધંધા છે. તમે જોવો છો કે નહીં? અરે લાકડા ભેગો બાળી દેશે, ઉતાવળ છે ને નાવાની હાથ કરીને હાલ તો થાય, પછી રાખ ઉડી જવાની. 12 દિવસ તો હોક પાસે દુનિયા મિષ્ટાન ખાવાની. આ સુવાળથી દુનિયા છે બાપા, 100 મહિને ભૂલી જવાની છે. એટલે મેં કીધું એક સંતે કે સુખ ને શાંતિ પામવો તો દિન રાત ભજન કરી લે, ને કે જાય જંતર વગાડતો ખાય જમના માર. ઈથી તમારે ભજન ન થાય તો એક ઠાઠડી જીતી આમ ચિત્રી અને એક મરી ગયેલો હોય ને એવું મારી પાસે રાખી ચિત્ર, અને પછી તમારે બે આવું જો ભજન ન લાગી જાય મારે ઘરે આવી ગયો. આ બીવે છે બહુ, પણ કાંઈ કરતો નથી. પણ ભૂસા બકરાનું ધ્યાન રાખજો. આ જે આ બગડી જાય છે ને એ ભૂસા બકરા. મારે ઘરે એક બદામ હતી, તો હું નેહડા ઈંટું વેચતો, મહિને આવતો તો આવું ને ત્યાં ઓલી ઉપરથી ભૂસી બકરી હોય ને બકરું આમ કરી આમ ઓલી પાંદડું ખાઈ ગયું ઉપરથી. તો મેં કીધું કોને કોટો ઊંડે કે ભૂસીએ. અરે હરખાઈ બાંધતા હો, વળી એને ભૂસીની બાંધીને પછી હરખી વાડ કરી અને પાણી રેવા મળ્યું અને 2 કોટા આવ્યા. કેટલા? 2. તો મેં કીધું હવે વાંધો નહીં, એની બદામ આવશે. મહિનો થયો ત્યાં પાછું ભૂસું છૂટી ગયું તે ઓલે 2 ખાઈ ગયું. વળી પાછું આવ્યો હતો કે ભૂસું છૂટી ગયું, એટલે ભૂસાનું ધ્યાન રાખો, આ નહીં આ બદામ ખાવા દે. વળી પાછું આવ્યો તો એને 2 ના 4 કોટા આવ્યા. 4 કોટા આવ્યા કે ફૂમકા જેવું થયું, તો મહિને થયું તો પાછું છૂટી ગયું. હવે 4 ના 8 થયા ને 8 ના હોળ થયા, એટલે મને ખબર પડી ગઈ કે હવે આને બદામ નહીં, હવે ખાલી લીલું ઝાડવું દેખાય છે. એમ તમે માન ભક્તિને પાટે ધરો ને ત્યાં કોઈ ગુસ્સો આવે ને તમારી શ્રદ્ધા તોડાવે. વળી કોઈ ગુસ્સો આવે ને ત્યાં વળી માન કોઈ વૈરાગ ચડાવે ને ત્યાં ઓલું ગુસ્સો આવે અને તમારો. એટલે તમે ગુસ્સાઓનું ધ્યાન રાખજો. બદામ તો ખાઈ શકશો, નકર એ ઉપર કોટા મોર્યા કરશે, આપણી જિંદગી પૂરી થઈ જશે. બોલ, આપણી જિંદગી આખી વહી જશે આમ નામ બાપ. એટલે ભૂસાઓનું ધ્યાન રાખજો. આ ભૂસાઓ છે એ છે ને બદામને થાવા નથી દેતા, આ નિયમ છે. અને 2 દી તો અમારે બગડાટી બોલાવે. આંબો હતો અને એક કોઈ ભીંડો હતો, 2 હાલ્યા જાય. પણ કે એમાં ભીંડો કે હાલ મારી ઉતારતી કે મારી કેપેસિટી પ્રમાણે હાલું ને કાંઈ વાંધો નહીં. આંબો અમને હળવું હાલ્યો તો ભીંડો ભાદરવા આવ્યો ને ત્યાં વાંકો વળી ગયો. એટલે પછી આંબાએ કીધું હાલ ભીંડા થઈ કે મારી સ્થિતિ એટલી જ છે. એટલે અમને કોઈ ભીંડા ભરકાય અને એ શીકડા પાછા તમે જોજો, શીકડા અમને ભીંડા આવે છે, નહીં કે આવતા નહીં, અમારે ભીંડા આવે છે. ખાલી 2 જ વસ્તુ શીખવાની છે કે તમારું જીવન અસત્ય માર્ગે જાય છે, એ માર્ગની અંદર બાવળિયા છે તો એ નાખું મળી નાખો. અને આંબો એક ઊભો છે, એમાં સત્ય નામનો આંબો છે, એ બાજુ તમે નાખું મળો એટલે 8 વર્ષ પણ તમને કેરીયું ખવડાવે. ખાલી ગાંડાને 9 વર્ષ થઈ ગયા મેં દીધું ત્યાં જો ત્યારે આપણે કેરીયું ખાઈશ. હવે આખો દી રખડીને આવે અને પછી માવતર પત્તા 4 ફેરા પછી પગે લાગી માવતર આશીર્વાદ દે, લાફો દાબે. તો આખી જિંદગી ભક્તિ કરી રખડી પછી હાજર ગોખલે થઈ ગઈ, હે ભગવાન તું માતા, તું પિતા, તું બંધુ, તું સખી, તું ઓલો કે ધુવાડા બંધ કરીને તારા લખણ હું છે મને ખબર છે, તો તારા ધુવાડા બંધ કરી. એ આશીર્વાદ ન મળે બાપ. આશીર્વાદ તો તમારા લઈ લો અને અખર કરો. આશીર્વાદ કેમ તમારો આત્મા રાજી થાય? તો રાતે જુનાગઢ ગયા હોય, ભજન ગયા હોય, ગુરુ દત્તાત્રેયના દર્શન ગયા, તો સવારમાં આત્મા કિલોલ કરતો હોય તો કારક તો દર્શન કરાવવો. અહીંયા આવ્યા છે અને ભલે ને એને ફોટા રૂપી
અને જો નર્મદા માના દર્શન ન થાય તો તમે માનજો મેં ઘરધણીને મળ્યા નથી, ગાંડાના લાડવા ખાઈને વી આવ્યા. આ કહી દઉં, અહીંયા તમે આવ્યા છો, ખાવા પીવાનું મળે છે, ઉવાનું મળે છે, ત્યાંથી પંખા બંખા સંધુભાઈએ મૂકેલા છે, આમાં આજથી બરાબર, અને તોય આ જીવ ઈશ્વર ભજન ન કરેલા ને શું કરવું? એવું લાગે તો ખાવાનું બંધ કરો, બધા ગાંડા લાડવા ખવડાવે, આને બંધ જ કરાવો, પણ ભજન કરો. ભજન કરે એને કરાવે, રુદિયાના તાળા ખોલાવે. બેની કોઈ એરા સંત મળે તો અનુસંગ કરજે મારા બાપ. ઓદરમાંથી બૂંદ પડે નામ ધરે, ભગતનું નરક છોડાવી ન્યારા કરે, વૈકુંઠને કોઈ વરાવે, કોઈ આવો સંત મળે તો અનુસંગ કરજે મારા બાપ. ચાલતો નર પૃથ્વીને ડૂબે નહીં, પાપ થકી બહુ બીવે, વસન વિવેકી જેની સુરતા પૂછી પૂછીને પાવ ધરે. આવો કોઈ જીવ આત્મા હોય ને તો ભલે એની હજી ખર્ચો થાય, પણ એનો સંગ બાપ ન છોડતા. નિયમ છે. રીંગણા ઘડીકમાં વેચાઈ જાય, હોનાને વેચતા વાર લાગે મારા બાપ. તો રીંગણાનું છે. હવે તમે ભંગારની લારીમાં જઈને ઉભા રહ્યો તો ભંગાર જ વેચાય ને બીજું શું વેચાય? એટલે કીધું જોઈ જોઈને વારીએ જાચું, બીબા વગર પડે નહીં ભાતું. હાલો બે નાના એવા ભજન ગાઈ દો, પછી ભગતને આપણો પ્રોગ્રામ છે. આપણે વસાડ આવું કંઈ ન કરાય. પણ આ તો બોલે સંધુભાઈ વારાઘડી પમદી બોલાવા આવ્યા હતા, આજે આવ્યા હતા. સંધુભાઈ કીધું ને થોડુંક કે હાલો બીજું હું જેવી જેવું જેવું કાલી ભાષા બોલી નાખું કીધું. સાધુ આંબો અમર છે, કોક ભોમને ભાવે, નર નુગરાને ન ફાવે. કેમ કે ખીમ સાહેબ તો એ ભાણ સાહેબ નો છોકરો હતો અને એને રવિને કીધું હતું. રવિ તો આને સમજાય મને બાપ ભાવ ભાવે છે, એટલે આ મારું કાને ભજન નહીં કરે આવડે. એટલે કીધું ધરા તપાસી પૃથ્વી ખેડાવો, કાળના ગુંડા કઢાવો, સત્ય ધર્મ નામનું બીજ લઈ વિગત કરી વાપરો, નૂરતા સુરતા કરી અકળ કળાથી ઘડા મગાવો, હેતની હેલ્યું ભજાવો. કે કાસા મોર રસ્તો કામ ન આવે, ફાલ ફૂલ કરી જાશે. એ જીવ આત્મા સદગુરુ નામના ટોયા બેસાડ પરિપૂર્ણ પકાય. તમને એટલી તો ખબર પરણું એટલા ગામ આવ્યો, અહીંથી અહીંયા આવ્યો, અહીંથી આવ્યો, આનું સરનામું હતું તો તમે આટા માતા માતા પહોંચી ગયા. તો ઈશ્વરનું ઘર એવું જ છે બાપુ, એના ગામના સરનામા તો કઈ હોવા જોઈએ ન હોવા જોઈએ. કાસા ભરતા કામ નહીં આવે અને જીરવૈયા નહીં જીરવાય. હૃદય કમળમાં મારો બેઠો નાથજી, ખરી નીતિથી ખાજો ને તમારી સામું ગમે ત્યારે આવશે. ત્રીજી પેઢીએ તમને ધક્કો મારશે, જોઈ જોઈજો. આડે દરજી હાલતો હોય, આડે દરજી માયા ભેગી કરતો હોય, અને ત્રીજી પેઢીએ તમારે જોવું એના છોકરા શું કરે તમે જોઈ જોઈજો. ત્રીજી પેઢી એને ધક્કો મારી ફટ કરતો. તો એવું રળો શ્વાસ ને ભલે રોટલી મરચું ખાવું પડે, પણ એવું રળો કે કાયમ માટે આપણો જે પરિવાર છે કાયમ માટે એક સરખો હાલ્યો જવો જોઈએ બાપ. એટલો નકર છોકરો કુંડાળા કાઢે એટલે એના બાપને 100 અવતાર સુધી જેલ પડે છે આ માથે જઈને, અને એવી અધોગતિમાં નાખે છે બાપ. તમે એક બાજરો વાવ્યો હોય ને એની અંદર જનાવરા જતો તો એમાં તમે જોઈ જો, એમાં તમે ડબ્બો બાંધો, ડબ એટલે ઓલા જનાવરા ખાઈ જાય નહીં. તો આ એક કાયા રૂપી ખેતર છે, એમાં પૂન રૂપી દાણા વાવો બાપ, પાપી પંખીને ઉડાડો બાપ. આરે કાયાનો હિંડોળો રચ્યો છે બાપ, ડગમગ ઝોલા ખાય છે બાપ. એટલે આમાં કાંઈક કરી લેજો. પ્રેમ જ નીકળવો જોઈએ, આની અંદર વિખરી વાણી ન નીકળવી જોઈએ. ફરા સુધી પડી જાવ જો તમારે આગળ જવું હોય તો. આ બોલે નહીં, વિખરી છે, મધ્યમાં જાય એટલે ઘાટ ઘડે એટલે વિચારા સિવાય બોલે નહીં. અને પશ્ચિમમાં જાઓ એટલે તમે સંકલ્પ કરો એ તમારા ઘરે હાજર થાય. અને પરામાં જાઓ એટલે બોલે થાય. મારા બાપા 4 પ્રકારની માણસ છે, 4 પ્રકારના દેહ છે, સ્થૂળ સૂક્ષ્મ કારણ ને મહાકારણ. 4 પ્રકારની માણસ છે, 4 પ્રકારના દેહ છે. તો તમે કઈ જગ્યાએ રમો એ તમને જ્ઞાન હોવું જોઈએ. તમને એટલું તો જ્ઞાન હોવું જોઈએ હું કયા ઘરમાં અત્યારે રમી રહ્યો છું, મારે કયા ઘરમાં ક્યારે રમવું એ નહીં. શિયાળાને ગોતવા ન જાય, ધાબળો ગોતી લેવાય. આ તો કરમ છે બાપ, એને ધાબળો ગોતી લેવાય ગમે ત્યાં. ઉનાળાને કઈ ગોતવા જાય તો હાથ ન આવે બાપ, એસી રૂમમાં બેસી જાય એટલે ઉનાળો ઉયો જાય. આ તો રામ નામની નાવકો ફરે, એમાં બેઠા રાકા પેડા ત્યાં હજુ થતા ઉતરી ગયા. બિચારો ગુરુ શું કરે આમાં? પ્રેમના પ્યાલા મારા ગુરુજીએ પાયા,
પ્રેમના પ્યાલા મારા ગુરુજીએ પાયા તારા મેં તો ધૂન ધણી संकलच में राम हमारा संकलच में राम हमारा राम विना बीजू कोई नहीं तलवार जुओ मन मत पाची तलवार जुओ तमे मन मत पाची ए राम देवो कोई दाता नहीं પ્રેમના પ્યાલા મારા ગુરુજી પાયા તારા મેં તો ધૂન ધણી ભલે તમારા ગુરુ યાદ ગયા મારા બાપ ગુરુવાર રહી ઉપવાસ કરી અને રાતે પર ઈશ્વરનું ભજન કરો તો તમારા ભલે ગુરુ છે પણ સૂક્ષ્મ રૂપમાં તમારી સામે આવે અખતરો કરો મારા બાપ नाभे कमल में नीरकी जो बाबा नीरकी में जोयो नाभे कमल में नीरकी जो बाबा काया कैसी खिली गुरुजी मारा काया कैसी खिली नाभे कमल में नीरकी जो बाबा काया कैसी खिली सतरी चवादा वागे काया शहर में सतरी चवादा वागे उतरी से पासा नहीं पड़े राम नाम ना दिया सतरी समादा તારે સાંભળ્યા મારા બાપ હું ગુરુમુખી ક્યાં છો સત્યની સેવા દાવા કે કાયા શહેરમાં એ ગગન મંડળમાં ધૂન ખડી એ ગગન મંડળમાં ધૂન ખડી પ્રેમના પ્યાલા મારા ગુરુએ પાયા બાપા તારા મેં તો ધૂન ધણી રે તીન ગુણ તારા પ્રકાશ પાર पात तो में दो चखड़ी
तीन गुण तारा प्रकाश पाल पात तो में दो चकड़ी आसमान चढ़ती हो बापा तमे क्यों के अंजवाला केम नहीं थता पण गोरख के तन भुवन मा तू अंजवाला ए देनी दूरता दूर आसमान मा चढ़े चढ़े जेनी दूरता आसमान मा चढ़े चढ़े एवा प्रेमना प्याला मारा सदगुरुए पाया भले मारा गुरु गमे हशे पण मारा गुरुए क्या पकड़्यो हूँ राते रोऊं छुं के हे गुरु महाराज तमे मने केपिसिटी बार मूकी दीधो छे तो मने हवे भवे भेळा कारे थशे मारा बाप भव भव मने भक्ति आपजे पण भव भव पेला तमे मने भेगा राखजो बाप गुरुदेव ज्ञानी नर तो जाने मनमा आवेलो अवसर नहीं सुके भाई ज्ञानी नर तो जाने मनमा मनमा आवेलो अवसर नहीं सुके राम गुरुमुखी थी जाओ हमारा बाप गोरख के जे बोलतो नहीं बोलावो परामा बैठो सी
ગુરુ પ્રતાપે ગોરખ બોલ્યા એ બોલ્યા કોઈ ભીડ નથી ભજન ભગવાનનું તો નાવડી તારી કરે કર ભજન ભગવાનનું તો નાવડી તારી કરે આપણી કરતા તો બાયુ બોલો બાયુએ કેટલા જણાને તાર્યા ને આપણે કોઈને તાર્યા નથી બોલ તમે આખી પન્નાલકી જોઈ દો મારા બાપ સતી કરલ સમાજ આવે સતીરો ધ્યાન ધરે ગુરુજી મારા સતીરો ધ્યાન ધરે સતી કરલ સમાજ આવે સતીરો ધ્યાન ધરે ગુરુજી મારા સતીરો ધ્યાન ધરે આડ માસ ને કોથ આડ માસ ને સામળા ભાઈ જય જમીન માં ભવે જય જમીન માં ભવે ધન ભેગું કર્યું અને વિગત વાપરતા નહીં આવડ્યું એ મારી તારી માં જિંદગી ખોઈ નાખી જીવન બનાવ્યું ધૂળ ધારી વારે ધડી વાણીઓ ધન કમાવા જાય ધણીનું થાય આ તો કોઈ ગગન ગુફામાં ગમન કરાવે અને એકલ ગતિ મારી નાથની એ જહા પહોંચે તહા કાળ ન આવે આજે નથી જો રામ ને જોઈ જાય તો આંખ વેન બીજા ના કરે જય જલદેવો ઝૂલમી રાજા જય ભજન માં ભવે જય ભજન માં ભવે જય સરદેવો બાપા ધૂલ મિરાજા જય ભજન માં ભવે જય ભજન માં ભવે આ ગાંડીઓ જેસલ જેવો જ હતો કેમ કે રાકાને નો થો મરાય આવા હોય ને પકડીને બેસી એટલે દુનિયાની બહાર નીકળી જાય મારા બાપ ઓ પીર દય જેનો પલતા જાતા ઓ પીર દય જેનો પલતા જાતા એ જી છે વાત ના ટળે સધીરા વિશે વાત ના ટળે સધીરા
પેલા વાણિયાને સીધો કરી નાખ્યો. એ નારી જાતિ હતી કે બીજું કોઈ? થઈને કા ફરે કોડીનો થઈને કા ફરે દેવને દુનામ મળ્યો મનુષ્ય દે એને કોડીનો થઈને કા ફરે કોડીનો થઈને ક્યાં ફરે પાયા વગરનો દેહ તારો બાપા હો હો પાયા વગરનો દેહ તારો પડી જાતા ખબર નહીં પડે એ ખબર નહીં પડે જય સતીના પગમાં પડે એ જય સતીના પગમાં પડે એ સદગુરુ મળ્યા એના દલ મરણ ના પીરા ગયા હે તાકાત છે ગુરુ ના વતનમાં કોઈ નિરખી જોયો સર્વે રામ દેખાય ગુરુજી મારા રોમે રોમે રામ જાગે ગુરુજી મારા અરે એમ કહીએ જેને સદગુરુ મળ્યા સવારામ બાપા તરીકે એટલે ગાય છે બાપ
ગાંડાનો પ્રેમ છે એટલે તમે બધા આવ્યા ને. ઓલો તો ફૂલડાનો પાઠ હોય તો હવે હુકાઈ જાય, પણ આ તમને આજી અનાજી લાગી જાય એટલે ગાંડાના પ્રેમમાં એને પાઠ માંડ્યો એટલે આપણે આવ્યા બધા. આવે બાપા રે ભાઈલા દર્શન આવે આવે આવે. અરે જેને ગુરુજી મળ્યા એના જલમ મરણ ના ફેરા ટાયા. કોણ કોણ આવ્યા પાકો માંડ્યો પણ આવ્યા કોણ કોણ? સદગુરુ ને શરણે નમો અને માગો પ્રેમ પ્રસાદ. દયા કરી મને દેજો કેવા ગુરુભાઈ લાવ્યા. દયાને ગરીબી સંગે લાયા ત્યારે ભજનિયા મારે લાગી લાગી. ત્યારે ભજનિયા મારે લાગી 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 લાગી. અરે એમ કરીએ જને ગુરુજી મળ્યા. તો બાર હું મુકતા આવ્યા. કામ ને ક્રોધ સંગે ન લાયા. કામ ને ક્રોધ સંગે ન લાયા ત્યારે હૃદય કમળમાં થયા અંજવાળા બાપા. ત્યારે હૃદય કમળમાં બાપા જેને ગુરુજી મળ્યા એના જલ મરણ ના ફેરા થયા ગુરુજી. નાચો તમે તો મારા ગુરુજી એ મેલ ધોઈ નાચો 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 નાચો. ત્યારે ચુન શિખર પર સુરતાઉ લાગી લાગી લાગી. ત્યારે ચુન શિખર પર સુરતાઉ લાગી લાગી લાગી. અરે એમ ચલીએ જેને ગુરુજી મળ્યા. રગના ઘાટમાં આવ્યા. આવો નિર્વેદેશ મારા ગુરુએ બતાવ્યો બાપા ગુરુએ બતાવ્યો. મારા ગુરુએ બતાવ્યો એ જન્મ લીધો પણ
ફેરો ફાવી ગયો ગુરુજી હું ફેરો ફાવી ગયો એ જન્મ લીધો પણ ફેરો ફાવી ગયો દાસ અને ગુરુ ફૂલગર મળ્યા દાસ અને ગુરુ ફૂલગર મળ્યા મારા જન્મ મરણના ફેરા થયા ગુરુજીએ મારું જીવન સુધાર્યું ગુરુજી મારા એ નહીં પાવે બાપા નહીં પાવે હરિ ભજન વિના નહીં પાવે કોઈ સંત વિરલા જાણે મારા રામદેવ બાપા અમે છવીનો ધારાના આધાર એ રણુજાવા તમે લીલે ગોળે આવજો રે એ બાનાની પથ મારા નાથ રાખજે બાના માટે જો દુઃખ દેશો તો તમને કાલ કોણ ભજશે એ એકલના બેલી રામા તમે વેલા આવજો બોલો રામદેવજી મહારાજ કી હરિઓ વિઠલા કોણે કોણે દીઠેલા હરિઓ વિઠલા જુનાગઢમાં નસી મેં તે જોયેલા વિઠલા જુનાગઢમાં મીરાબાઈ જોયેલા વિઠલા હરિઓ વિઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠલા હરિઓ વિઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠલા કોને કોને દીઠા હરિઓ વિઠલા પાંડવએ દીઠા હરિઓ વિઠલા સબરીએ જોયા હરિઓ વિઠલા જમનાબાઈએ જોયેલા હરિઓ વિઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠલા હરિઓ વિઠલા સંગાવતીએ જોયેલા હરિઓ વિઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠલા તારામતીએ જોયેલા હરિઓ વિઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠલા મારા ભક્તોએ જોયેલા હરિઓ વિઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠલા પદ રામદેવજી મહારાજ કી જય નર્મદે માત કી જય હર હર મહાદેવ આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.